નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકુમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણનો પર્વ આપણું નજીક આવી રહ્યું છે તો સૌ એક્સાઇટેડ હશો જ। તો ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની બધાની મજા આવતી જ હશે। તો એ માટે આપણે આખો દિવસ પતંગ ચગાવીને જે ઇમ્યુનિટી આપણી લોસ થઈ ગઈ હોય એના માટે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે આપણે એક બનાવવાના છે રેસીપી, જે છે તલ સાંકળી। તલ સાંકળીનું મહત્વ ઉત્તરાયણ પર્વમાં બહુ જ વધારે હોય છે। તો મિત્રો સ્ટાર્ટ કરીએ તલ સાંકળીની રેસીપી। તો સૌપ્રથમ આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું, જેથી આપણું નીચે ચોંટી ન જાય પાયો। આપણે અહીંયા પાયો કરીશું, ગોળનો પાયો કરવાનો છે મિત્રો। બજારમાં જે મળતી હોય છે તલ સાંકળી એક મોસ્ટલી ખાંડની બનેલી હોય છે। આપણે અહીંયા આરોગ્યવર્ધક બનાવીએ છીએ, તેથી આપણે અહીંયા ગોળનો જ અવશ્ય ઉપયોગ કરવાનો છે। તો મિત્રો અહીંયા આપણે 900 ગ્રામ મેં ગાયનું ઘી લીધું છે અને પાછળથી આપણી જે તલ સાંકળી છે એમાં હું 50 ગ્રામ ઉપરથી એડ કરીશ, એટલે ટોટલ આપણે કિલો જેટલું ઘી વાપરીશું। અને એ પ્રમાણે જ કિલો અહીંયા મેં તલ લીધા છે, વ્હાઈટ તલ લીધા છે, તમે શેકીને લઈ શકો છો। અને અહીંયા એટલો જ કિલો જેટલો ગોળ આ રીતે ભાંગીને લઈ લીધો છે અને એ પ્રમાણે બધાનું માપ આપણે સરખું લીધું છે। તો એ પ્રમાણે હવે આપણે ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે અને આ બધી જ વસ્તુઓ આપણે ગોળ જે છે એની ગરમ પ્રકૃતિ છે, તલની પણ ગરમ પ્રકૃતિ છે। તો આ બધું જ જે આપણને ઠંડીમાં રાહત આપે એવી ગરમ વસ્તુઓ છે, તેથી આ ઠંડીની સિઝનમાં ખાઓ તો ખૂબ જ આરોગ્યવર્ધક છે અને શરીરમાં જે ગરમાહટ છે એને જાળવી રાખે છે। ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને ધીરે ધીરે આપણે ગોળ એડ કરવાનો છે। ગોળ ભાગેલો જ છે એટલે વધારે આપણે વાર નહીં લાગે। આ રીતે ધીરે ધીરે એડ કરી દઈશું। પાયો કરવા માટે આપણે એને મિક્સ કરશું અને શાંતિથી ધીરે ધીરે એને મેલ્ટ થવા દઈશું। ગોળ પૂરેપૂરો મેલ્ટ થવા દઈશું, ત્યારબાદ જ એમાં તલના એડ કરીશું। જો તમે ભાગેલો કે ક્રશ કરેલો ગોળ લેશો તો ઝડપથી મેલ્ટ થઈ જશે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે, જેથી નીચેથી દાજી ન જાય આપણો પાયો અને કડક ના થઈ જાય। જો કડક પાયો થશે તો આપણી તલ સાંકળી જે છે એ ખૂબ જ સ્ટીફ થઈ જશે, કડક થઈ જશે। આપણે સોફ્ટ જ બનાવવાની છે। તો મિત્રો આપણે અહીંયા ગોળનો પાયો આવી ગયો છે। આવા બબલ્સ થાય તો સમજી લેવાનું કે પાયો આપણો થઈ ગયો છે। ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને હવે તેમાં આપણે અહીંયા તલ હતા જેટલા લીધા હતા એના કરતાં અડધા તલ એટલે 300 થી 400 ગ્રામ આશરે લઈને ક્રશ કરી દીધા છે, પણ અધકચરા ક્રશ કરવાના છે, વધારે ક્રશ નથી કરવાના, જેથી આપણે થોડો થોડો તલનો ટેસ્ટ આવે અંદર। અને બીજા તલ છે આખા, એ એડ કરી દઈશું પહેલા અને મિક્સ કરી દઈશું અંદર। અને હવે ક્રશ કરેલા તલ પણ અંદર એડ કરી દઈશું। હવે આ બધા મિશ્રણને સરસ રીતે મિક્સ કરી દઈશું ઘીમાં। તલ આપણા કોરા ના રહે તેનું અવશ્ય ધ્યાન રાખવું। હવે અહીંયા ગંઠોડા પાવડર 2 ટીસ્પૂન લીધું છે, એ એડ કરીશું। ગંઠોડા પાવડર એ વાયુનાશક છે, જેથી આમાં યુઝ કરશો તો ઘણું સારું રહેશે, તમે સ્કીપ પણ કરી શકો છો। હવે 1 ટીસ્પૂન સૂંઠ પાવડર નાખીશું। સૂંઠ પાવડર ગરમ પ્રકૃતિનું હોય છે। આપણે આ બધી પ્રક્રિયા સ્લો ગેસ પર જ કરવાની છે। હવે તેમાં 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું અને આશરે 5 થી 6 ઇલાયચીને આ રીતે વાટીને લઈ લીધી છે। ઇલાયચીથી સરસ એવી સોડમ આવશે અને ટેસ્ટ પણ ઇલાયચીનો ખૂબ સરસ આવશે। હવે આપણે અહીંયા એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું, જેથી કરીને આપણી જે તલ સાંકળી છે એ સોફ્ટ બને અને વડીલોને ખાવામાં પણ ઈઝી પડે। તો આપણે અહીંયા સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ આપણું 2 ચમચી દૂધની તાજી મલાઈ છે ગાયના દૂધની, એ એડ કરી દઈશું। હવે સરસ આ બધું મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ કરીશું। આપણી જે તલ સાંકળી છે કમ્પ્લીટ રેડી છે। આ તબક્કે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણું જે તલ સાંકળીનું બેટર છે એને આપણે ઠારી દઈશું 1-2 થાળીમાં। હવે આપણે મિત્રો તરત જ થાળીમાં આ રીતે થાળી લઈશું અને એને ઘીથી ગ્રીસ કરી દીધું। હવે તેમાં જે તલ સાંકળીનું બેટર છે એ ઠારી દઈશું। આ રીતે ચમચાની મદદથી તમે આ રીતે દબાવીને સરસ રીતે ઠારી દેવાનું છે થાળીમાં। આવી જ રીતે બીજી થાળીને પણ ગ્રીસ કરી દઈશું ઘીની મદદથી અને તેમાં પણ આપણે આ જે બેટર છે એ એડ કરી દઈશું અને ઠારી દઈશું।
તો મિત્રો તમે આપણે કિલોનું જે બેટર હતું, કિલો તલ, કિલો ગોળ અને 900 ગ્રામ ઘી, એની આટલી 3 થાળી આ રીતે થઈ છે. અને આ રીતે થોડી કાઢી લીધી છે. આપણે ભગવાન જે માતાજી ઘરે હોય એમને ધરાવવા માટે આપણે અલગ મૂકી દીધી છે. હવે આપણે એમાં કાપા પાડી દઈશું. આપણે કાપા પાડ્યા બાદ આને કલાક રેસ્ટ આપીશું અને ત્યારબાદ આના પીસ કરી લઈશું. ત્યારબાદ જે વાટકી હોય આપણી આ રીતની, એમાં નીચે ઘીનું લેયર કરીને અને તેને આ રીતે ફરતે ફેરવી દઈશું, જેથી જે તલ બહાર આવ્યા હોય કાપા પાડ્યા પછી એ આપણે અંદર બેસી જાય. આ રીતે બધી જ થાળીમાં આપણે કાપા કરી લઈશું. તો આ રીતે આપણે એને ગોઠવી દઈશું. ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે અને આરોગ્યવર્ધક પણ છે. આપણે જે તલ સાંકળીનું મિશ્રણ જે વધ્યું હતું છેલ્લે, એને આપણે 30 સેકન્ડ હલાવીને આ રીતે રેવડી બનાવવાનો પ્રયત્ન કરશો અને તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી રેવડી બની છે. અને આપણે જે તલ સાંકળી છે એને પણ તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ છે. તરત જ હાથ લગાવીએ અને તરત જ તૂટી જાય છે. તો મિત્રો, આપણી તલ સાંકળી અને જે તલ સાંકળીની રેવડી છે એ બિલકુલ રેડી છે. ઉત્તરાયણમાં તમે ખૂબ મજા માણજો. આવી જ તલ સાંકળી બનાવીને ખાજો, એન્જોય કરજો ટેરેસ પર. અને ઉત્તરાયણનું જે ઊંધિયું છે અમે જે અગાઉ બનાવ્યું છે એ પણ તમે બનાવીને ઉપર ટેરેસ પર ખાવાની મજા માણી શકો છો. તો મિત્રો, અમારી જસુપ્રિયા કુકિંગ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ફરી મળીશું આવી જ એક નવી રેસીપી લઈને. થેન્ક યુ.